મહાભારતના ભાગ 1 પછી ભાગ 2માં જ્યારે એવું લાગતું હતું કે અનયને મળેલી પાર્ટી માત્ર એક ઇતિહાસનો શિલાલેખ છે, ત્યારે પણ તે સમયના ઋષિઓ જાણતા હતા કે એ પાર્ટી નથી, એ તો એક દરવાજો છે, ભૂલી ગયેલા સત્યનો દરવાજો. મહાભારતનું યથાર્થ રહસ્ય હજી તો ખુલવાનું બાકી છે, કારણ કે કૃષ્ણની ચેતના, અશ્વત્થામાનું શાપ, વિદુરનું બુદ્ધિગત સંદેશ અને કાળના દરવાજા, બંધ દરવાજો હજુ અકબંધ છે. હવે ભાગ 2માં શરૂ થાય છે અનયની યાત્રા, જ્યાં તે જાણે છે કે મહાભારત એકવાર ન થયું હતું, એ તો એક ચક્ર છે જે દરેક યુગમાં ફરી ફરી થાય છે. પણ દરેક વખતના પાત્રો નવા હોય છે અને પૃષ્ઠભૂમિ હોય છે આધુનિક. આજે જ્યાં ધર્મ છે ત્યાં કાયદાની વ્યાખ્યામાં અધર્મ છે, માહિતીના દુરુપયોગમાં સાચું યુદ્ધ છે, માનવીના અંતરના ખૂણે છુપાયેલા અભિમાન અને આત્મજ્ઞાન વચ્ચે. હવે શરૂ થશે એ યાત્રા જ્યાં અનય બનશે એક શૂરવીર, પણ પહેલાં તેને તોડવું પડશે પોતાનું અહંકાર અને સમજવી પડશે એક વાત: કૃષ્ણ હવે નહીં આવે, કારણ કે આ વખતના યુદ્ધ માટે તું જ છે કૃષ્ણનો અવતાર. જેમ અનયે દ્વારિકા નગરીની અંદરથી શ્રી કૃષ્ણની ચેતનાની કિરણ મેળવેલી, ત્યાં જ તેણે જાણ્યું કે તે કિરણ માત્ર આધ્યાત્મિક ઉર્જા નથી, પણ એ એક જીવન જ્ઞાન દ્રષ્ટિ છે, જેમાં સમયની તમામ ઘટનાઓ, ભવિષ્યના સંકેતો અને રહસ્યના સાચા અર્થ છુપાયેલા છે. એ ચેતનામાં જ્યારે અનય ડૂબે છે, ત્યારે એના અચેતન મનમાં ભૂતકાળના દ્રશ્યો શરૂ થાય છે. તે જોઈ શકે છે દ્રૌપદીનું ચીરહરણ, કર્ણનો શાપ, ભીષ્મની પલંગ શસ્યા ઉપર આખરી ઉપદેશ, પણ એ જોઈ શકે છે એ બધું એકદમ જુદા દ્રષ્ટિકોણથી, એવી રીતે જે અત્યાર સુધી કોઈએ સમજ્યું જ ન હતું. એમ સમજાય છે કે મહાભારતનો યથાર્થ ધર્મયુદ્ધ હજી પૂરું જ નહોતું. એ તો કૃષ્ણ ખાસ કરીને અધૂરો રાખ્યો હતો, કારણ કે માનવજાતને પણ એની જવાબદારી લેવી પડે એવી રીતે પાત ખોલવા ઈચ્છતો હતો. કૃષ્ણના અવાજથી અનય જાણે છે કે 5મા યુગનું શરૂ થવું એ તમારા માર્ગે છે, અને એ માર્ગ ફરી એને લઈ જાય છે શૂન્યાશ્રમ તરફ, જ્યાં એક એવું ગુપ્ત સ્થાન છે જ્યાં દ્રોણાચાર્યના શિષ્યો દ્વારા બનાવેલા આદ્યશાસ્ત્રો અને ભૂલાતા રહેલા કાળ વિજ્ઞાનના સૂત્રો મઢાયેલા છે. ત્યાં તેને મળે છે મૌન વિદ્યા, જ્યાં એક એવું દસ્તાવેજ છે જે વાંચી શકાય એવું નથી, પણ માત્ર આંતરિક ધ્યાનથી માણી શકાય છે. ત્યાંથી અનયને મળેલા સંકેતો લઈ જાય છે પશ્ચિમ ભારતમાં આવેલા એક અંધ પર્વત તરફ, જ્યાં ભૂતપૂર્વ આશ્રમમાંથી કલમથી લખાયેલું એક રહસ્યમય ગ્રંથ છુપાયેલો છે. એ ગ્રંથમાં છે અધર્મનો ભવિષ્યનો પ્લાન, જે આર્થિક તબાહી, ટેકનોલોજીકલ કંટ્રોલ અને માનસિક બાંધછોડથી સમગ્ર માનવજાતને મશીનના ડિજિટલ ધર્મ હેઠળ જીવ દેવા માંગે છે. અને જાણે છે કે એ હવે માત્ર શોધક નથી, એ હવે યોદ્ધા છે, અને એ માટે તે ટ્રેનિંગ લે છે વેદાંત શસ્ત્ર સમય પદ્ધતિથી, જેમાં શસ્ત્ર તો છે જ્ઞાન અને શત્રુ છે મિથ્યા ચિંતન. ત્યારે જ અચાનક અનયના સામે આવી છે મૃણાલીનો એક ખોટો ચહેરો, જે પોતે આધુનિક યુગની શકુની છે, અધર્મજની સહયોગી, અને જે તેનું વિશ્વાસ જીતીને બધા રહસ્યો તોડી શકે એવા પ્રયાસે છે. પણ અનય હવે શક્તિશાળી છે, અને એને મળેલી છે દ્રૌપદીની શાપ શક્તિ, જે માત્ર સ્ત્રીને જ મારે તો મળતી અને ઉર્જા દ્વારા અને ઉકેલી શકે છે. એ શંકા કે કૃષ્ણ અંતે આ બધું કેમ ષડયંત્ર રૂપે છુપાવ્યું હતું, કારણ કે મહાભારતનું અંતિમ પાઠ એવું છે કે ધર્મ કોઈ દિશામાં નહીં, પણ દિશાઓની વચ્ચે ઉભેલી દિવાલ તોડવામાં આવે છે. આખરે અને દ્વારકા છેલ્લા અવશેષોમાં સમુદ્રની અંદર જઈને ખોલે છે કલિપટ્ટા, જેમાં એક ઐતિહાસિક શક્તિપટ જે કહે છે કે ભારતના વિભાગ 1947માં નથી થયા, એ તો મહાભારતના ભાગરૂપે થયો એક અદૃશ્ય વિયોગ છે, જે ભારતીય આત્માને અનેક વિભાજિત ચિત્તીમાં વિસર્જિત કરે છે. અને એ જાણવા બદલ ચિંતાતુર થાય છે કે આધુનિક કૌરવો પણ હવે તૈયાર છે. એમના હાથમાં છે ટેકનોલોજી, મીડિયા, માનવશાસ્ત્ર, ભય, માહોલ, મોહ, લાલચ અને અધૂરું જ્ઞાન.
હવે અંતિમ યુદ્ધ થાય તે પહેલાં એણે સર્વપ્રથમ ખોલવી છે મૃત્યુ દૃષ્ટિની ચાવી, જે છે વિદુરની ચાવી, જે કાળચક્રને સ્થિર કરી શકે તેવી છે. પણ એ વ્હીલ છે છેલ્લે છુપાયેલી છે એ વ્યક્તિ પાસે જે પોતે જ મહાભારતનો શપથ ભંગી હતો. અને તે છે યુધિષ્ઠિરનો પુનર્જન્મ. અને એ છે એક એવા રાજકારણની રૂપમાં જે ભારતના શાસન પદે ઊભો છે અને ધર્મના નામે અસત્ય ચલાવે છે. હવે અનયે મોકલવી છે સત્યની સિદ્ધિ, અને એ માટે તેણે પાછા જીવંત કરવું પડશે ગાંડીવ, ચૂરદર્શન અને અષ્ટસિદ્ધિ, જે ફક્ત સ્નેહ, શ્રદ્ધા અને તપસ્યાથી જ ઉદ્ભવી શકે. વાર્તાના અંતે અનય અંતિમ સંકેત માટે જાય છે કુરુક્ષેત્રના શમશાન, જ્યાં એને મળે છે એક બાળક જે પોતે કહે છે કે હું છું તમારું ભવિષ્ય. એ બાળક આંખ મીચી કહે છે, મહાભારત ફરી શરૂ થઈ ગયું છે, પણ આ વખતે કૃષ્ણ નહીં આવે, તું જ છે કૃષ્ણ. અને એ સાથે રહસ્યનો ભાગ 2 પૂરો થાય છે અને પ્રકાશિત થાય છે એક મંત્ર: સાચું યુદ્ધ એ છે જ્યાં તું પોતાને હરાવવાનું ટાળી શકે, ત્યાં તું સાચો જીતે છે. તો મિત્રો, અનયે હવે કૃષ્ણની ચેતનાને સ્પર્શ કરી છે, પણ શું એ ખરેખર તૈયાર છે એ સત્ય માટે જે આજ સુધી કોઈએ જોયું નથી? મહાભારતનું રહસ્ય ભાગ 3માં ઉદ્ઘાટન થશે, અને મહાભારત એ અધ્યાયનો જે ન તો ઋષિ વ્યાસે લખ્યો અને ન તો કોઈ વાંચ્યો, કારણ કે એ અધ્યાય હજુ જીવતો છે. હવે અનયને મળશે એવા પાત્રો જે પાંડવોના ગુપ્ત વંશજ છે, જે આજે પણ પોતાના ધર્મને જીવંત રાખીને છુપાયેલા છે. જગતની આંખોથી દૂર એક ગુપ્ત આશ્રમ, એક શાપિત ખંડેર અને એક દ્રોણ ચક્ર જેવી હવે ફરીથી સજીવ થવાનું છે. ભાગ 3માં થશે પ્રકાશ અને સત્ય પર કે જે બદલશે ઇતિહાસ, ભવિષ્ય. અને તું જે માનતો હતો એ તારી જાત પર તો જોડાયેલા રહેજો વાર્તાલોક સાથે, કારણ કે હવે શરૂ થશે ધર્મના નવીન અવતારની યાત્રા, અને આ વખતે યુદ્ધની જમીન ઠરશે તમારા મનમાં.